આપને અચાનક જ આટલી બધું મહત્વ કેમ મળી રહ્યું છે? શું ભારતીય જનતા પાર્ટી કોઈક નવી રાજનીતિ કરી રહી છે? આ કેમ કહેવું પડી રહ્યું છે? તમે જોયું હશે કે થોડા દિવસ પહેલા જ ઈસુદાન ગઢવી કૃષિ મંત્રી જીતુ વાઘાણીને મળે છે, ગળે મળી જાય છે. આમ તો ભાષણોમાં તો આપણે એકબીજાની આરપાર જોઈ રહ્યા છે, ગળે મળી જાય છે. ગોપાલ ઇટાલિયાને મળે છે. એનાથી આગળ જાઓ, સીએમ આમ આદમી પાર્ટીના ડેલિગેશન મળે છે. એમાં ઈસુદાન, ગોપાલ ઇટાલિયા બધા જે છે એમના આગેવાનો એમની સાથે મુલાકાત કરે છે. શું ભાજપ અને આપ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે? સવાલો ઘણા લોકોના મનમાં થયા, પણ આ સવાલોના જ્યારે આપણે ડિકોડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે ઘણું બધું સાંભળવા મળી રહ્યું છે, ઘણું બધું સમજવા મળી રહ્યું છે. ગુજરાતની રાજનીતિમાં આજકાલ જે થઈ રહ્યું છે સમજવાની જરૂર છે. શું થઈ રહ્યું છે તો જરા સમજો કે દિલ્હી વિધાનસભા ચૂંટણી હાર્યા પછી કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી ગુજરાતમાં શું સિદ્ધ થઈ? જમીન પર આવી ગઈ. દિલ્હીમાં તો હાર થઈ, પણ ગુજરાતમાં પણ કાર્યકરોમાં નિરાશ થઈ ગયો અને એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે. પણ એવું ન થયું. ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી ચાર્જ થઈ ગઈ છે, જબરજસ્ત ચાર્જ થઈ ગઈ છે. અને જ્યાં જુઓ ત્યાં છેલ્લા ઘણા સમયથી તમે જોશો તો સૌથી વધારે જે લોકો જે છે એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ખાસ કરીને યુવા વર્ગ. અને આમ આદમી પાર્ટીની રેલીઓમાં પણ પ્રજા આવી રહી છે, આ હકીકત છે. આમ આદમી પાર્ટી અત્યારે પૂરેપૂરી બેટિંગ કરતી દેખાઈ રહી છે, પણ સવાલ એ નથી. સવાલ ભાજપની રાજનીતિ શું બદલાઈ રહી છે? આ એટલા માટે કહેવું પડ્યું, શું સંવેદનશીલતા ભાજપની વધી રહી છે? શું થયું? આમ તો ક્યારેય મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીને મળે નહીં. એ દિવસ એવું કહેવાય રહ્યું છે કે મુખ્યમંત્રી દાદા આપણા ભૂપેન્દ્રભાઈ ત્યાં મહાત્મા મંદિરમાં હતો, એમનો કાર્યક્રમ હતો, આ કહેવાય રહ્યું છે. અને એ આવે છે, સચિવાલય આવે છે અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમની સાથે એમનું આવેદન સ્વીકારે છે. શું ભારતીય જનતા પાર્ટી પોતાની રણનીતિ બિલકુલ બદલી રહી છે? એમની સંવેદનશીલતા બતાવી રહી છે કે અમે બધા જ માટે છીએ, ગમે એ આવશે અમે એને સાંભળીશું? અથવા આમ આદમી પાર્ટી તો કંઈ સૂચક મેસેજ અહીંયા આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે? કોંગ્રેસ નથી આમાં, તમે સમજો. આ રીતના ફોટોગ્રાફ્સ તમને કોંગ્રેસના પણ નહીં મળે. કદાચ યાદ હોય તો કહેજો તમે. શું કોંગ્રેસના કોઈ નેતાઓના આ રીતે મુખ્યમંત્રીને આવેદન આપતા કે કોઈ રજૂઆત કરતા ફોટોગ્રાફ્સ છે? મુખ્યમંત્રી સાથે લગભગ ઓછા હોય છે ફોટોગ્રાફ. તો આવી સ્થિતિની વચ્ચે શું આવનારા સમયની અંદર કોઈક નવી રાજનીતિ ઉત્પન્ન થવાની છે? શું આવનારા સમયની અંદર શું કોઈક નવી ટ્રીક ભારતીય જનતા પાર્ટી અપનાવી રહી છે? શું આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી એક નવી રાજનીતિ માર્કેટમાં લાવવા જઈ રહી છે, પ્રજાની વચ્ચે લાવવા જઈ રહી છે? શું છે એ આવનારા સમયમાં ખબર પડશે. પણ એક મેસેજ તો ક્લિયર કટ થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી જે છે એને આસાનીથી ભાજપ હવે લેવા નથી માંગી રહ્યું. આમ આદમી પાર્ટી, ભાજપને એવું હતું કે આમ આદમી પાર્ટી મોટા ભાગે જે છે વિરોધના વોટ કાપશે, પણ હવે ભારતીય જનતા પાર્ટી પણ સતર્ક થઈ રહી છે આમ આદમી પાર્ટી લઈને. ભાજપને ખબર પડી રહી છે જો કોઈને કોંગ્રેસ જે છે એની ભાજપને ખબર છે કે ભાજપ અને કોંગ્રેસમાં છે શું, તો કોંગ્રેસ કયો બોલ ફેંકશે, કયા સમય બોલ ફેંકશે એ ભાજપને ખબર છે. અને એટલા જ માટે ભાજપ એને આસાનીથી રમી લે છે. આમ આદમી પાર્ટીમાં એવું થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી કયો બોલ ફેંકશે, કઈ પીચ પર બોલ ફેંકશે, કયા સમય ફેંકશે, ભાજપને હજુ અહીંયા કેટલાક વિધાનસભાની અંદર હજુ એ ક્લિયર નથી થઈ રહ્યું. અને એટલા જ માટે જો કોઈ આજે રસ્તા ઉપર હોય તો ભાજપ અને કોંગ્રેસ અને આમ ત્રણેય છે, પણ મૂળ જે વિપક્ષમાં ભૂમિકામાં જે છે એ હાલમાં આમ આદમી પાર્ટી ભજવી રહી છે. તમે જુઓ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે, ઠેર ઠેર કોંગ્રેસ સભાઓ કરી રહી છે, યાત્રાઓ નીકાળી રહી છે, પણ પબ્લિકની અંદર જે ઓપિનિયન બનવો જોઈએ એ નથી બની રહ્યો. તો મૂળ વાત એ છે કે આમ આદમી પાર્ટી પણ ઈચ્છી રહી છે કે તે મુખ્ય વિપક્ષની પાર્ટી બની જાય.
અને એટલા જ માટે ગુજરાતની રાજનીતિની અંદર છેલ્લા ઘણા સમયથી હજુ તો ચૂંટણીની વાર છે, પણ એ પહેલાં તમે જુઓ કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ જે રીતની સ્થિતિ બની છે, ભાજપને કદાચ એમ હતું કે ગોપાલ ઇટાલિયાની જીત થઈ જાય તો આમ આદમી પાર્ટી 2 થી 4 કિલોમીટર, આ એક નવું ઉદાહરણ, 2 થી 4 કિલોમીટર દોડે એટલે 2 થી 4 સીટો પર અસર થાય, પણ એવું નથી. ગોપાલ ઇટાલિયાની જીત બાદથી બધા એમ માનતા હતા કે આમ આદમી પાર્ટી 2 થી 4 કિલોમીટર દોડશે, પણ આ તો 50, 60, 70, 80, 100 કિલોમીટર સુધી એ દોડી શકે એવી સ્થિતિમાં આવી ગયું છે. અને કોંગ્રેસ જે છે લગભગ ઉત્તર ગુજરાતને બાદ કરતા અને મધ્યને થોડું ઘણું બાદ કરતા લગભગ સૌરાષ્ટ્રમાં થોડીક 1-2 જિલ્લાઓમાં થોડી ઘણી અસર છે, બાકી કોંગ્રેસમાં મુશ્કેલીઓ છે, હકીકત આ છે. અને હવે મુખ્ય વિપક્ષના રોલમાં આમ આદમી પાર્ટી આવતી જોવા મળી રહી છે. આજે પણ કોંગ્રેસ છે જ, આજે પણ કોંગ્રેસનો વોટ બેંક છે, જિગ્નેશ મેવાણી જેવા જબરજસ્ત નેતાઓ છે, પણ કોંગ્રેસની કેટલીક કઠણાઈઓ છે અને એ જે ગેપ જે છે એ આમ આદમી પાર્ટી પૂરી રહી છે. આ હકીકત છે, પ્રજા પણ જાણી રહી છે, પ્રજામાં પણ ચર્ચા છે. એટલે ભાજપ હવે છે એ નવી રાજનીતિ લઈને આવી રહ્યું છે. જોઈએ છે કે આ જે મુલાકાતો જે છે એના પાછળ શું કોઈ ઉદ્દેશ છે કે પછી આ એક રેન્ડમલી મુલાકાતો છે. આ ફોટોગ્રાફ્સ ઘણું બધું કહી જાય છે. આ જે દ્રશ્યો સામે આવ્યા છે મિલનના, મુખ્યમંત્રી જ્યારે આ એમની વાતો સાંભળે તો એક અલગ મેસેજ પણ ભાજપ આપવાનો પ્રયત્ન કરી રહી છે. પણ શું કોઈક આ પાછળ કોઈ ખીચડી રંધાઈ રહી છે? આપનું શું કહેવું છે? કમેન્ટ કરી શકો છો. ફરી મળીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.